કાંકરિયા। આજે આપણે 12મી જાન્યુઆરી જે યુવા દિન છે એને યાદ કરીને ઉજવવા માટે આપણે ભેગા થયા છે। વિવેકાનંદ વિશે આપણા બીકોમના સ્ટુડન્ટે ઘણી બધી માહિતી આપી કે આ રીતે શિકાગો ધર્મ પરિષદમાં એમણે ભાગ લીધો હતો। ઉઠો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એવું સૂત્ર એમણે આપ્યું હતું। પણ હું એવું માનું કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ શાસ્ત્રને ટોટલી બ્લાઇન્ડલી ફોલો નહીં કરો, અથવા તો એ તે વખતે અથવા એના માનસિક વિચારો પ્રમાણે સાચા હોય પણ આપણે એનું અર્થઘટન ખોટું કરીએ। દાખલા તરીકે ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, તો આપણે એવું શીખવામાં આવ્યું છે કે કદી હારવું નહીં, બસ ગમે તે પરિસ્થિતિમાં એ ધ્યેયને પ્રાપ્ત કરીને જ રહેવાનું। પણ કેટલીક બાબતમાં મને લાગે કે જીવનમાં માનસિક શાંતિ માટે હારવું પણ જરૂરી છે। અને વિવેકાનંદે કહ્યું છે તેમ કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, પણ જનરલી આપણે એને ફિઝિકલી ઇન્ટેન્સિટી કે ફિઝિકલી ઓબ્જેક્ટિવ મિશનના એના ધ્યેયથી આપણે લઈએ છીએ। પણ હું એવું માનું, મેં આજે જે વિચાર કર્યો કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, એ મારા હિસાબે કદાચ વિવેકાનંદજીનો વિચાર એ હશે કે તમે વિચારોની બાબતમાં ઊંચા ઉઠો અને વિચારોની બાબતમાં જાગૃતતા કેળવો, અને એ જાગૃતતા કેળવીને તમે એની પરાકાષ્ઠા સુધી પહોંચો, એ ધ્યેય પ્રાપ્તિ કદાચ હશે। પણ આપણે બધા જ એનું અર્થઘટન ખોટું લઈએ છીએ અને બસ આપણે કેવું કે ઉઠો જાગો, હા નો ડાઉટ ધ્યેય પ્રાપ્તિ સુધી આપણે મંડ્યા રહેવું જરૂરી છે, પણ ઘણીવાર ગઢ આયા ને પણ સિંહ ગયા એવી પરિસ્થિતિ જીવનમાં ન ઊભી થવી જોઈએ। એટલે માનસિક શાંતિ માટે કદાચ હારવું પણ જરૂરી છે, હું એવું માનું છું। એટલે આ મારું મંતવ્ય છે, બાકી હું વિવેકાનંદજી ખોટા હતા એવું નથી કહેતો, પણ આપણે જે દરેક પરિસ્થિતિમાં દરેક વસ્તુનું જે એનાલિસિસ, જે એના પાયાને આપણે હચમચાવી મૂકીએ છીએ, એનું ખોટું અર્થઘટન કરીએ છીએ, એ વસ્તુ બહુ જ ખોટી કહેવાય। તમે દરેક વ્યક્તિ કે ધર્મ કે દરેક સંપ્રદાયનું તમે વાંચો, શાસ્ત્રો વાંચો, બધું કરો, પણ એનું એનાલિસિસ તમારું અંતઃકરણ માને તો જ આગળ વધો। અને એમનું જે વસ્તુ છે તે વખતે એમણે જે કીધેલી વસ્તુ છે, આજે વાયા થઈને એનું અર્થઘટન પુસ્તકોમાં બહુ જ ખોટી રીતે એનું અર્થઘટન થતું હોય। દાખલા તરીકે આજના પેપરમાં તમે સ્વામી વિવેકાનંદના હેડિંગ હેઠળ ગુજરાત સમાચારમાં જોજો તો એમણે લખ્યું છે કે બ્રાહ્મણનો પુત્ર બ્રાહ્મણ ન હોઈ શકે। તો વસ્તુ એ છે કે આપણે જે પરંપરાગત વસ્તુ માની લઈએ છીએ, મેં આજે ગીતાનો 4થા અધ્યાયનો 13મો શ્લોક બી વાંચ્યો, તો એમાં બી કૃષ્ણ ભગવાને એ જ વસ્તુ વાત કરી છે કે ગુણ અને કર્મના અનુસાર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના ભાગ પાડવામાં આવ્યા છે। તો આજનું જે તમે ગુજરાત સમાચારમાં વાંચો, સ્વામી વિવેકાનંદનો એનો લેખ છે, તો એમાં લખ્યું કે બ્રાહ્મણનો પુત્ર બ્રાહ્મણ ન હોઈ શકે, અને ગીતામાં બી એ જ વસ્તુ છે। આપણે અર્થઘટન ખોટું કરીએ છીએ કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના જન્મના હિસાબે ભાગ પડી ગયા છે। એકચ્યુઅલી દરેક વ્યક્તિમાં થોડા અંશે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના ગુણ હોય જ છે। કોઈ ગુણ વધી જતો હોય એના લીધે એ બ્રાહ્મણ કહેવાય કે ક્ષત્રિય કહેવાય, બાકી જન્મના આધારે કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બની નથી। બીજી એક વસ્તુ કે રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદજીને એવું કીધું હતું કે બધા ધર્મો સાચા છે અને માનવતા એ જ પ્રભુ સેવા છે। તો વસ્તુ એ છે કે આજે તમે જનરલી એનાલિસિસ કોઈ બી કરશો, તો આજે આખું ભારત હોય કે કોઈ પણ વિદેશના હોય, તો એ એવું જ માને છે કે સ્વામી વિવેકાનંદે શિકાગોમાં જઈને હિન્દુત્વનો ડંકો વગાડ્યો। શા માટે આપણે એવું નથી કહેતા કે સ્વામી વિવેકાનંદે માનવતાનો ડંકો વગાડ્યો? એના ગુરુએ જ કીધું હતું કે બધા ધર્મો સાચા છે અને માનવ સેવા એ જ પ્રભુ સેવા છે। તો વસ્તુ એ હોવી જોઈએ કે કોઈ એક ધર્મને કે એને આપણે એ કરીને અરસપરસ આપણો ધર્મ મોટો એવું કરીને એક લડાઈનું વાતાવરણ ઊભું કરવું, એ વસ્તુ આપણે પોતે, વિવેકાનંદજી તો સાચા હતા, પણ આપણે પોતે એનાલિસિસ કરીને આપણે આખું વાતાવરણ આપણે બગાડીએ છીએ।
તો એ વસ્તુ પણ ખોટી છે. એટલે કહેવાનો મતલબ એ કે કોઈ પણ આ રીતે ધર્મપુરુષ હોય કે કોઈ પણ ઇવન શાસ્ત્ર પણ હોય, શાસ્ત્રમાં પણ વાયા જે હોય તો એક જે મૂળ હોય તે ઓરિજિનાલિટી આજે જે હોય છે એનું અર્થઘટન જ કંઈક બીજા લેખક હોય તો એનું અર્થઘટન પોતાની રીતે કંઈક બીજું જ કરે. ઇતિહાસનું પણ એવું જ છે. તો એ રીતે વસ્તુ એ છે કે તમે વાંચો, દરેક વ્યક્તિને વિચારો, પણ પોતાની રીતે તમારું અંતઃકરણ જ્યાં સાચું માને ત્યાં તમારે એ રસ્તા પર આગળ વધવાનું. ઓકે, તો મારી વાત પણ જો યોગ્ય લાગે તો વિચારજો, બાકી ફોલો કરવાની જરૂર નથી.